અમદાવાદના બિલ્ડર હિંમત રૂડાણીના કેસમાં ખૂબ મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. પોલીસે થોડાક સમય પહેલા જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં આ હત્યા હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમદાવાદ શહેરમાં 13મી સપ્ટેમ્બરની રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીનો મૃતદેહ મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો હતો. આ કારનો નંબર છે GJ01KU 6420. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતા 3 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ સાથે પૂછપરછ કરી તે દરમિયાન બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે આ હત્યા માટે હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા સોપારી આપવામાં આવી હતી. પોલીસે મનસુખ લાખાણીની પણ ધરપકડ કરી છે. મનસુખે કબૂલાત કરી છે કે તેણે 1 વર્ષ અગાઉ પૈસાની લેતી દેતી બાબતે આરોપી હિમાંશુ તેના ત્યાં નોકરી કરતો હતો ત્યારે 50,000 રૂપિયા મારવા માટે આપ્યા હતા, પરંતુ થોડા દિવસ અગાઉ ફરીથી હત્યા કરવા હવે જણાવ્યું હતું, જેનાથી દિવાળી સુધરી જશે એવું પણ જણાવ્યું હતું. પરંતુ મનસુખ ફરીથી સોપારી આપી હોવાનું કબૂલાત પોલીસ સમક્ષ નથી કરી રહ્યો. પોલીસે જે 3 આરોપીની આ કેસમાં ધરપકડ કરી છે તેમના નામ આ મુજબ છે: હિમાંશુ ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ, પપ્પુ એટલે કે હીરાજી મેઘવાલ અને એક સગીર સહિત 3ની ધરપકડ કરી લીધી છે. પોલીસે રાજસ્થાનના શિહોરીથી ધરપકડ કરી છે. આ યુવકોએ નિકોલના સરદાર ધામના બેઝમેન્ટમાં હિંમત રૂડાણીની હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. હવે જાણીએ કે હિંમત રૂડાણીની હત્યા કરાવવા માટેનો આ પ્લાન કેમનો બનાવવામાં આવ્યો છે. તો આરોપી મનસુખ લાખાણી અને મૃતક હિંમત રૂડાણી સાથે કામ કરતા હતા. 2024ના વર્ષમાં રૂપિયાની લેતી દેતી બાબતે કોઈ અણબનાવ બન્યો હતો. આ મામલે તે વખતે પોલીસ ફરિયાદ પણ સામસામે થઈ હતી. રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડ 1.5 વર્ષ પહેલા મનસુખ લાખાણીને ત્યાં ગાર્ડ તરીકે કામ કરતો હતો, જેથી તેને વિશ્વાસમાં લઈને મનસુખ લાખાણીએ 50,000 રૂપિયા આપીને આ હત્યા કરાવવા માટેની સોપારી આપી હતી. આ હત્યાનો સમગ્ર પ્લાન રાહુલ અને પપ્પુએ બનાવ્યો હતો, પરંતુ પોલીસની બાજ નજરથી તેઓ પણ બચી શક્યા નહીં અને હવે પકડાઈ ગયા છે. અત્યારે તમામ આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમત રૂડાણીનો મામલો ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના પાલડી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર વધુ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. પાલડી પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે નૈસલ ઠાકોર નામના એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. નંબર પ્લેટ વગરની કારમાં આવેલા હુમલાખોરોએ પહેલા નૈસલને કારથી ટક્કર મારી, ત્યારબાદ તેના તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ ઘા ઝીંક્યા. જીવ બચાવવા માટે ભાગતા નૈસલને ફરી પકડીને 8 જેટલા ઘા મારવામાં આવ્યા અને છેલ્લે તેના પર કાર ચઢાવીને હુમલાખોરો ફરાર થઈ ગયા છે. આમ હવે દેશમાં સૌથી સેફેસ્ટ સિટીનો દરજ્જો એટલે કે સૌથી સેફેસ્ટ સિટી ગણાતું અમદાવાદ હવે તેની કાયદો વ્યવસ્થાને લઈને ત્યાં પણ ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થઈ રહ્યા છે. આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.